હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે, 7 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 7 વાગે. તો સ્વાગત છે તમારા બધાનું પાર્લર બ્લોગમાં. મમ્મીએ બ્રશ કરી લીધું છે, ચા પીવી છે અને હું પણ બ્રશ કરી લઉં, ફટાફટ ચા પી લઉં. પવન એટલો ઠંડો છે ને કે મારો ફોન પણ બરફ જેવો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, બ્રશ કરીને હું પહેલાં એક ગ્લાસ પાણી પી જાઉં છું. ચા નથી પીતી તો ફટાફટ હું પહેલાં પાણી પી જાઉં, જે બહુ ઠંડુ છે. મમ્મી રસોડામાં જાય તો એની પાછળ પાછળ ચામડી જાય. કોને ખબર, એને બધા ટાઈમની ખબર પડી. આળસ કેવી કાંઈ. ચામડી, જય સ્વામિનારાયણ. હા બોલે ખરી, જય સ્વામિનારાયણ. નાસ્તો કરવો છે તો ભાઈ 8:15 થયા, નાસ્તાનો ટાઈમ થયો. આળસ કેવી ખાય છે. હજી અંદર જા ને. ચામલી, આમ જોતો, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, નવાઈ ધોવાઈ પણ ગયું છે અને સામે માતાજીના દયાબત્તી પણ થઈ ગયા છે. પગે લાગી લેજો. તો ફ્રેન્ડ્સ, કામ બધું થઈ ગયું છે અને પોપટ મસ્ત બોલે છે. તો ફળિયું બધું મેં ધોઈ નાખ્યું છે. પાણી આવે ને એલોવેરાને પાણી પાઈ દીધું. બધું ધોવાઈ ગયું છે. સામે સુધી ડેલી સુધી બધે ધોઈને, એટલે પાણી બધે થોડુંક વાળી નાખું. કપડાં પણ ધોવાઈ ગયા છે અને મમ્મી ગયા છે દરજીની અને ફ્રેન્ડના ઘરે. સોરી ફ્રેન્ડ્સ, વચ્ચે ફોનમાં અવાજ વયો જાય છે કારણ કે ફોનમાં મિસ્ટેક છે. કા પોપટ નળી લાંબી કરીને બધે નળીએથી પાણી આવતું છાંટી દીધું છે, એમ ધોયું છે. હે ગાઈઝ, બેક ટુ માય હોમ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો બસ 11 વાગી ગયા છે, કામ બધું થઈ ગયું છે અને મમ્મી એના ફ્રેન્ડના ઘરે બેસવા ગયા છે તો હજી આવ્યા નથી. અને રસોઈમાં છે વઘારેલા ભાત છે. હજી બહુ વાર છે, બસ એક મોટું કામ બાકી રહી ગયું છે. એ છે ઉમેશા પપ્પા સાથે વાત કરીને. હા, બગદાણા હું ગઈ હતી તો બહુ કંઈ લાવી નથી, ખાલી ઓછાળ જ લાવી છે. તો એ તમને થોડીક વાર એને બતાવું. પહેલાં ઉમેશના પપ્પા સાથે વાત કરો. ભાઈ, શરદી બહુ જ થઈ ગઈ છે અને પાણી આવતું હતું ને એ પાણીથી હું નાય, એટલે બહુ ઠંડુ નથી. ઓલું પાણી તો બહુ ગરમ છે બાપા, હાથ નોડાયું. તો ચાલો ફટાફટ વાતો કરી લે ઉમેશા પપ્પા સાથે, પછી મળીએ. ઓ ફ્રેન્ડ્સ, કેટલા ફ્રેન્ડ્સ કબૂતર ઉડે છે. ફ્રેન્ડ્સ, તમને બતાવું કે મેં આજે મેં ડોકા કાપ્યા હતા મોસંબીના, ને બધે ડોકા આવી ગયા છે. બધે અહીંયા આ બાજુ બધે ડોકા આવી ગયા છે. નવા કોટા ફૂટી ગયા. એ આવીએ ફ્રેન્ડ્સ, મમ્મી આવી ગયા છે એના ફ્રેન્ડના ઘરેથી અને વાગ્યા છે એક્ઝેક્ટ 11:15. आइए मम्मी, आपकी फ्रेंड क्या कर रहे थे? अच्छा तो हाँ, अच्छा तो है ना उसे? પગ બહુ દુખે, બધા એ જ છે. તો ફ્રેન્ડ્સ, આનું નામ છે બંટી બબલી. નહીં, બંટી બબલુ બાસુરી વેફર્સ. ક્યાં સ્વાદ હે. તો ચાલો, કાલે હું લઈ આવી હતી, થોડાક ખાઈએ. તમે પણ ચાલો મમ્મી, આપો ને થોડા. ફ્રેન્ડ્સ, મમ્મીને પણ દઈ આવી છું અને હું પણ ખાઉં છું. ચાલો ફ્રેન્ડ્સ, સામે બુલબુલ કેવું મસ્ત વાટકામાં છે ઢેબરા. મમ્મી બટકા કર્યા તો કેવું ખાય છે. 1:45 છે ને મારા મમ્મી તો જમવા બેસી ગયા છે, જમવાની તૈયારી કરે છે. ચાલો બધા જમવા. વઘારેલા ભાત અને છાશ. ઓહો, એ કાવ્યા આવી. કાવ્યા ઢેબરા ખાય છે. આ છે અમારી કાવ્યાનો નવો લુક. ભૂખી ગયેલી કાવ્યા. આજે 3:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ, ને અમે ચા પી લે છે. મમ્મી ન્યા ચા ને ગાંઠિયા ને એવું રોંઢો કરે છે. મને ભૂખ નથી, હું ખાલી ચા પીવું. ચાલો ચા પીવા. ફ્રેન્ડ્સ, તો આ તો ગજબનું જ છે. તમને જોઈને સાંભળીને આશ્ચર્ય થશે કે મારી ફ્રેન્ડે કેવું સીવું. તો આ લાંબા પટ્ટા હતા, અવડા શોર્ટ પટ્ટા લાંબા. તો એને બધા જોઈન્ટ કર્યા, કટિંગ કર્યા. અહીંથી આ નાના અને અહીંયા થોડાક કોળા. તો એ વેસ્ટ મેસે બેસ્ટ. એને બધું કટિંગ તો ઠીક. હા, તો કટિંગ કર્યા, એને બધા જોઈન્ટ કર્યા અને વેસ્ટ મેસે બેસ્ટ. કિતના મસ્ત હે. તો કલર એ મસ્ત છે. કેવો સરસ એને ડ્રેસ સીવો છે. ભાઈ, આવું આપણું તો મગજ કામ ન કરે. તો કમેન્ટમાં કહેજો તમે કે મારી ફ્રેન્ડે કેવું વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. તો બહુ જ મસ્ત. તો 7 વાગી ગયા છે ને શ્યામલીબેન ગમે ત્યાં હોય ત્યાંથી એનો ટાઈમ થાય એટલે આવી જ જાય ડિનર કરવા. તો મસ્ત મજાનો એનો ડિનર એન્જોય કરે છે.
7:30 વાગ્યા છે ફ્રેન્ડ્સ. જમવાનું થઈ ગયું છે ને મારી મમ્મી જમવા બેસી ગયા છે. હું હંમેશા પપ્પા સાથે વાતો કરતી હતી. તો પહેલાં મારે અહીંયા વાળવું પડશે કારણ કે જીવડા બહુ જ છે. પહેલાં હું વાળી લઉં અને ચાલો બધા જમવા. તો મસ્ત મજાનું જમી લીધું છે. 8:15 વાગ્યા છે અને પથારી પણ થઈ ગઈ છે. અને મારા મમ્મી અહીંયા મસ્ત મજાના સૂઈ ગયા છે એને ઓઢી બોઢીને. અને હા, હું મારી ફ્રેન્ડના ઘરે કુંભારિયાળી થયેલી જે તમને બતાવી શોર્ટ રીલમાં. તેણે જે એવો મસ્ત ડ્રેસ સીવ્યો છે, બેસ્ટ મેસે બેસ્ટ પટ્ટા હતા નકામાં, એમાંથી એને ડ્રેસ બનાવ્યો છે. બહુ જ મસ્ત બનાવ્યો. તો એ ક્લિપ પણ મેં મૂકી છે, તમે જોઈએ છે. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું ને બસ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.